વલસાડ જિલ્લાના દરિયા કિનારે ફરી નશીલો પદાર્થ મળી આવ્યો છે। તિથલ બીચના દરિયા કિનારે ચરસનો જથ્થો જડ્યો છે, ત્યારે 1 કિલો 100 ગ્રામ ચરસનું પેકેટ મળી આવ્યું છે। વલસાડ પોલીસે તપાસ હાથ ધરી। દરિયા કિનારે ચરસ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। વલસાડ પોલીસે દરિયા કિનારે વધુ તપાસ શરૂ કરી। વલસાડની આ ઘટના સામે આવી છે। વલસાડ જિલ્લાના દરિયા કિનારેથી ફરીથી મળ્યો છે નશીલો પદાર્થ। તિથલ બીચના દરિયા કિનારે ચરસનો જથ્થો મળ્યો છે। 1 કિલો 100 ગ્રામ ચરસનું પેકેટ મળી આવ્યું છે। વલસાડ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ચરસનું પેકેટ અહીંયા કોણ મૂકી ગયું અને કોણ લેવા આવવાનું હતું તે મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે। દરિયા કિનારે ચરસ મળવાનો સિલસિલો હજુ બંધ નથી થયો। વલસાડ પોલીસે દરિયા કિનારે પહોંચીને તપાસ શરૂ કરી। વલસાડ જિલ્લાના દરિયા કિનારે ફરી નશીલો પદાર્થ મળી આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। સંવાદદાતા માનવ જોડાયા છે। માનવ, જણાવશો કે જે પ્રકારની આ ઘટના સામે આવી છે, અવારનવાર ગુજરાતના દરિયાકાંઠેથી ચરસ અને અન્ય ડ્રગ્સના પેકેટ મળી આવતા હોય છે, ફરીથી વલસાડ જિલ્લાના દરિયા કિનારેથી ચરસ ઝડપાયું છે। આપને જણાવવાનું કે આ વખતે જાણીતા તિથલ બીચ પરથી 1 કિલો અને 100 ગ્રામ જેટલું ચરસ મળી આવેલું છે। અગાઉ પણ જિલ્લાના 2 વાર મળી આવેલું 17 કરોડથી વધારેનું ચરસ મળી આવેલું। આ વખતે જે ચરસ મળી આવ્યું છે તેની કિંમત અંદાજે 1 કરોડથી વધારે મનાઈ રહ્યું છે અને જે રીતે ચરસ મળી આવ્યું છે તેને લઈને વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારે પોલીસે ફરી એકવાર પેટ્રોલિંગ હાથ ધર્યું છે। અગાઉ પણ જે રીતે ચરસ મળી આવ્યા હતા અને આ જે રીતે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જે દરિયા કિનારો છે તેમાં ચરસ મળી આવે છે, ત્યારે ફરી એકવાર ચરસ મળી આવતા વલસાડ જિલ્લા પોલીસે 70 કિલોમીટરના જે દરિયા કિનારો છે ત્યાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। જી માનવ, આભાર।